આજકાલ બધા સ્ટોક માર્કેટ, ગોલ્ડ, સિલ્વર અને પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે, તો પછી કોમર્શિયલ પ્રોપર્ટીમાં કેમ? બહુ જ સારો ક્વેશ્ચન કર્યો તમે સારભાઈ. બેઝિકલી કોમર્શિયલ રિયલ એસ્ટેટ એક એવી વસ્તુ છે કે જે તમને કન્ટિન્યુઅસલી રેટ એપ્રિશિએશન પણ કરે છે, અને એની સાથે સાથે તમે જો રેન્ટલ એના yieldજોશો તો એ રિયલ એસ્ટેટના જ રેસિડેન્શિયલ કરતા ઓલમોસ્ટ ડબલ જેવા રિટર્ન્સ તમને આપે છે. આની જ સાથે જે તમે બીજા એક્ઝામ્પલ લીધા કે સ્ટોક માર્કેટ, તો એના માટે આજે ઘણા બધા R&D ની જરૂર છે, જેની જગ્યાએ ઇન્ડિયામાં આજે રિલેટિવ અથવા તો કોઈ ટ્રેન્ડે કીધું એના બેઝિસ ઉપર લોકો સ્ટોક લઈ લેતા હોય છે. સેમ વે ગોલ્ડની વાત કરીએ તો ગોલ્ડનું આજે 2013 થી 18 ની અંદર ઓલમોસ્ટ ફ્લેટ રિટર્ન રહેલું છે. તો આ જ બધા રીઝન આપણે જો જોઈએ તો એના અકોર્ડિંગલી કોમર્શિયલ એક એવું ઇન્વેસ્ટમેન્ટ છે કે જે કન્ટિન્યુઅસલી વધતું જ જાય છે, અને એની સાથે સાથે તમને એનું ડિવિડન્ડ જેમ સ્ટોક માર્કેટમાં મળે એ રીતે રેન્ટ સ્વરૂપે તમને ડિવિડન્ડ પણ આપતું જાય છે. એટલે જ કહું છું, ઇન્વેસ્ટમેન્ટ સ્પેસમાં કરો, એ પણ કોમર્શિયલ સ્પેસમાં. કોમર્શિયલ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે આજે જ કોન્ટેક્ટ કરો જય દ્વારકાધીશ રિયલ એસ્ટેટનો, જ્યાં સ્પેસ નથી, ઓપોર્ચ્યુનિટી છે.